નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની એક નોટિફિકેશન આવેલી છે, તો આપણે ઓપન કરી લઈએ। તેમાં જોઈ શકો છો તમે પોસ્ટ ઈ કેડર અને લોકરક્ષક કેડરની અરજીઓને રદ અથવા તો મર્જ કરવા બાબતની જરૂરી સૂચનાઓ। તો તારીખ પણ અહીંયા જોઈ શકો છો આજની 31/12/25। તો જે ઉમેદવારોએ પોલીસ કોન્સ્ટેબલ અને એમાં પોલીસ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈમાં ફોર્મ ભરેલા હતા અને ફી જેને લાગુ પડતી હતી અને ભરેલી નથી એવા ઉમેદવારોને ફોર્મ અહીંયા રદ કરવામાં આવેલા છે। તો ફોર્મ કંઈક 10,000 પ્લસ લાગે એવું કંઈક છે। અહીંથી આપણે જોઈ લઈએ તો ફી ભર્યા વગરના ફોર્મ જે રદ કરેલા છે એ અહીંયા આંકડો તમે જોઈ શકો છો। ફી લાગુ હોય અને ન ભરી હોય તો 10,720 ફોર્મ આવા ફોર્મ રદ કરવામાં આવેલા છે। અને બીજું કે ઘણા ઉમેદવારોએ પોલીસ કોન્સ્ટેબલની અરજી અને પીએસઆઈની અરજી બંને અલગ અલગ ફોર્મ ભરેલા હોય તો એ બંનેને એકસાથે મર્જ કરેલા છે। તો આવા કંઈક 1600 ફોર્મ છે, તો એને પણ આપણે જોઈ લઈએ। તો આમાં તમે આ બધા પીડીએફ આપણે ટેલિગ્રામમાં અપલોડ કરી દેવું તો ત્યાંથી તમે જોઈ શકશો। 1544 અહીં જોઈ શકો છો। તો આટલા ફોર્મ અને કોન્સ્ટેબલ અને પીએસઆઈના ભરેલા છે, બંને અલગ અલગ, અને બંનેના અલગ અલગ કન્ફર્મેશન નંબર પણ આપેલા છે। તેને દોડ શારીરિક કસોટી એક સાથે લેવા માટે મર્જ કરેલા છે, અને જ્યારે પીએસઆઈના ગ્રાઉન્ડ હશે ત્યારે આને બોલાવવામાં આવશે, કેમ કે બંનેમાં છે એટલે પીએસઆઈને પહેલી પ્રાથમિકતા મળે। ત્યાર પછી એકથી વધુ અરજી કરનાર ઉમેદવારની રદ કરેલ અરજીઓની વિગતો જોવા માટે, એટલે કે માનો કે જો તમે એકવાર ફોર્મ ભરી દીધું હતું અને કંઈ સુધાર વધારા કરવા હોય તમારે અને ફરીવાર ફોર્મ ભરેલું હોય તો તમે જે પહેલું ફોર્મ ભરેલું હતું એ રદ કરવામાં આવશે અને જે છેલ્લે ભરેલું હતું એ માન્ય ગણવામાં આવશે। તો ઘણા ઉમેદવારો 1 અથવા 2-3 અરજી પણ કરી દે છે, તો આગળની જે બધી અરજી હતી એ રદ થઈ જશે, છેલ્લી અરજી માન્ય રહેશે। તો જે તમારી પહેલાંની રદ થયેલી અરજી છે એ જોવા માટે અહીંયા ક્લિક કરવાનું છે। તો આની ફાઇલ પણ આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું, ત્યાંથી તમે જોઈ શકશો। તો આ કંઈક 58,000 જેવા ફોર્મ છે જે રદ કરવામાં આવેલા છે। 1165 પેજ છે, 58,000ની ઉપર છે, જોઈ શકો છો। 58,228 ફોર્મ છે એ રદ કરવામાં આવેલા છે, કેમ કે આ લોકોએ એક કરતાં વધારે વાર અરજી કરેલી છે। તો છેલ્લી અરજી હશે એ તમારી માન્ય ગણવામાં આવશે, બાકીની બધી રદ થઈ જશે। તો આટલી ઇન્ફોર્મેશન હતી। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો।